તો આ છે ભાઈ અમારા હુરધન બાપા, પૂરા બાપા મેપા બાપા છે. અને આજે બેસતા વારના દિવસે બધા ભાઈઓ અહીંયા દર્શન કરવા માટે બાપાને આવ્યા છે. અને આ વાડીમાં અમારા દાદા છે એ બિરાજમાન છે. અને બહુ એટલે બહુ સારું છે આ દાદાનો હાસ, શ્રદ્ધા, ભાવ. અને આ બેસતા વારના દિવસે અમે બધા ભાઈઓ નક્કી કર્યું કે આજ મેપા બાપાએ દર્શન કરવા જવા છે, એટલે અહીંયા દર્શન કરવા માટે બધા આવ્યા છે. તો સત્ય શું વસ્તુ હોય ને આ વિડીયો જોઈને ખરેખર એવું લાગે, કારણ કે માણસની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર હોય ને, અને ખાસ કરીને અમારી આસ્થા અને શ્રદ્ધા હોય ને તો મેપા પપ્પા છે. એટલે જ અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ. અને અમારા પૂર્વજો છે એટલે ખાસ કરીને. તો ભાઈ અહીંયા અમારા જયસુખભાઈ પણ દાદાની પૂજા અર્ચના કરી લે, દાદાને મનાવી લે, કારણ કે એમનો પણ ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ છે દાદાની અંદર. અમારા વિપુલભાઈનો પણ શ્રદ્ધા અને વિશ્વાસ ફૂલ છે. અને આ આખી વાડી છે જુઓ આ. અને આ વાડીમાં દુધાળા ગામમાં બિરાજમાન છે અમારા વડવા દાદા મેપા બાપા. અને ભાઈ ખાસ કરીને તો આ જગ્યાનું નામ છે ને પાનાની વાવ તરીકે પ્રખ્યાત છે. અને જુઓ આ વાવમાં પાણી જુઓ તમે કેટલું છે. અને પાનાવાળા દાદા તરીકે પણ આ પ્રખ્યાત છે. કે દાદાની ખાંભે બિરાજમાન છે. વિડીયોમાં તમે જોવો છો તો પ્લીઝ તમે પણ જો આજના દિવસે તમારા વડવાઓ, તમારા પૂર્વજોની પાસે જતા હોય અને તેમને મનાવતા હોય તો એક લાઈક અને કમેન્ટ કરીને તમને જરૂરથી જણાવતા રહેજો. અને આ વાવનું પાણી જુઓ, પાનાવાળાની વાવ તરીકે પ્રખ્યાત છે આ જગ્યા. અને આ વાડીમાં કપાસ ઊભો છે અને આ વાડીમાં જ બિરાજમાન છે મારા દાદા. પાણી એટલે ભાઈ ફૂલે ફૂલ. અને આ ભાઈની વાડી છે ને ભાઈ અહીંયા રખેવાળી કરે છે. અને દાદાનો ભાઈ હાસ કેવો છે? હારામાં હારો. અમે બધા ભાઈઓ આજે આવ્યા છે અહીંયા. કાંઈ ન ઘટે ભાઈ, એવો નજારો ને એવો બધો માહોલ છે. તો ભાઈ સૌને બધાને રામ રામ. તો અમારી બાજુ વરસાદ જ એવો પડ્યો ને કે પાણી વાયમાં જો કેટલા માથે છે. જો હાથ નાખો ને એટલે પાણી અંબાઈ જાય એવા પાણી છે. બધા ભાઈઓ હજી અમે અહીંયા બધા છે. અને સાથે અમારા એક બીજા હુરધન બાપા છે, લાખા બાપા અને ભૂરા બાપા. એને પણ અમે આજે મનાવવા રીઝવવા આવ્યા છે. બધા ભાઈઓ અહીંયા અમારા પરિયો જો દાદાને મનાવે છે. અમારા વિપુલભાઈ અને બધું વાડી વિસ્તારમાં જ બિરાજમાન છે. અમારા સુનિલભાઈ અને બાકી બધાના ભાઈઓ બધા પાણી પીવે ને અમુક જો આ અપલખણો કેમ બાકી જો